સુરતના પાંડેસરામાં યુવકની હત્યા કરનાર ફરાર આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી, જેમાં પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન જૂની અદાવતમાં 19 વર્ષીય રાજ નામના યુવકની હત્યા કરી આરોપીઓ ફરાર થઈ ગયા હતા। ત્યારે સમગ્ર મામલે પાંડેસરા પોલીસે આરોપી સૂરજ શાહ, આકાશ શર્મા, સગીર વયનો બાળક સહિત 3ની ધરપકડ કરી હતી, તેમજ તેના વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી। પાંડેસરા પોલીસ વિસ્તારમાં ગઈ તારીખ 9:10 રાત્રે એક હત્યાનો બનાવ નોંધાયો છે। બનાવની વિગત એવી છે કે આરોપી અને મરણ જનાર ને દિવાળીના દિવસે ફટાકડા ફોડવા માટે નાનકડી બબાલ થઈ, જેના ભાગરૂપે આરોપીઓ પોતાની બર્થડે ઉજવીને પરત આવતા હતા અને અચાનક રોડ પર ભેગા થતા મારી પર ફટાકડા કેમ ફેંકેલા તે બાબતે ઝઘડો કરતા કુટુંબીમાં થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ કર્યો અને આરોપીએ મરણ જનારને ચપ્પુના ઘા મારી ઇન્જર્ડ કર્યો, જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પાંડેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપીઓ સૂરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકને પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરેલ છે। હાલ 2 આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક છે।